આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની સ્થિતિ મજબૂત છે। ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ભાજપને સમર્થન આપ્યું। વોર્ડ નંબર 3ના અને 14માં કોંગ્રેસના ઉમેદવારે આપ્યું સમર્થન। વોર્ડ નંબર 12માં કોંગ્રેસ ઉમેદવાર દિલીપ ગલે આપ્યો ટેકો। 60માંથી 8 બેઠક ચૂંટણી પૂર્વે જ બિનહરીફ થઈ ગઈ છે। નામાંકનો પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે 8 સીટ અમે બિનહરીફ થયા છે, જેમાં વોર્ડ નંબર 3ની પેનલ અને વોર્ડ નંબર 14ની પેનલ બંને કોંગ્રેસના 4 સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે। એક વોર્ડ નંબર 12માં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે, એટલે કુલ કોંગ્રેસના 9 ફોર્મ પાછા ખેંચાયેલા છે। ભારતીય જનતા પાર્ટીની નીતિ સાથે આ લોકો જોડાવા માંગતા હતા અને અમારી પાસે આવ્યા એટલે અમારા 8 ફોર્મ બિનહરીફ થયા છે।